નંદુ, એકદમ નાનકડું હાથીનું બચ્ચું, એ જાગી ગયું. પણ આમ જોયું તો આ શું? આસપાસ બધું જાણે વિચિત્ર લાગ્યું. એને થયું કે હું મોટા મોટા ઝાડના થડ વચ્ચે છું કે શું? હા, પણ એ ઝાડ નહોતા. એ તો એના પરિવારના બીજા હાથીઓના પગ અને સૂંઢ હતા. ઓહ, અને એની માં પણ ત્યાં જ હતી, બરાબર ને? બરાબર. અને આજે આપણે આ જ હાથીઓના કુટુંબ અને એમના જીવન વિશે વાત કરવાના છીએ, ખાસ કરીને નંદુના એક દિવસના અનુભવ પરથી. આ બધી માહિતી આપણે ધોરણ 4ના પર્યાવરણના પુસ્તકમાંથી લીધી છે. મુખ્ય હેતુ એ છે કે હાથીઓ કઈ રીતે ટોળામાં રહે છે, એમની ટેવો શું છે, એમનું સામાજિક જીવન કેવું છે, એ સમજવાનો. હા, અને ખાસ કરીને આપણા 10-11 વર્ષના મિત્રો માટે આ જાણવું બહુ જ રસપ્રદ રહેશે. ચોક્કસ. તો નંદુની આંખ ખુલી અને પછી શું થયું? એના નાની હતા ત્યાં? હા, એના નાની, જે ટોળામાં સૌથી ઘરડા હતા, એમણે બપોરે જોરથી ચિંગાળ નાખી. મતલબ કે જંગલ તરફ જવાનો સમય થઈ ગયો હતો. એટલે બધા એમની પાછળ ચાલવા માંડ્યા. હા, બધી હાથણીઓ અને નંદુ પણ બધા જંગલ તરફ ગયા. અને જંગલમાં જઈને? જંગલમાં પહોંચ્યા પછી ટોળું થોડું વિખરાઈ ગયું. દરેક હાથણી આમ પોતાની પસંદના પાન અને ડાળીઓ ખાવા લાગી. ઓહો. અને ખબર છે, એક મોટો પુખ્ત હાથી દિવસમાં 100 કિલોગ્રામથી પણ વધુ પાંદડા અને ડાળીઓ ખાઈ શકે છે. 100 કિલોગ્રામ? હા, બાપરે, આ તો બહુ જ કહેવાય. હા, અને એટલું ખાઈને પણ એ લોકો આરામ બહુ ઓછો કરે. દિવસમાં માંડ 2 થી 4 કલાક સૂએ. ફક્ત 2 થી 4 કલાક? આટલું ઓછું? હા, એટલે નંદુ અને બીજા બચ્ચા તો રમતા જ હતા. પણ જેવું બધાનું ખાવાનું પૂરું થયું એટલે આખું ટોળું નદી તરફ ગયું. નદી કિનારે. ત્યાં તો મજા પડી હશે બચ્ચાઓને. અરે ખૂબ જ. પાણી જોયું નહીં ને ધમાલ મસ્તી શરૂ. નંદુની માં પણ આરામથી પાણી અને કાદવમાં આમ સૂઈ ગઈ. પણ આ કાદવ અને પાણીમાં રમવાનું કેમ ગમતું હશે હાથીઓને? એ તો ગંદુ ના કહેવાય? આપણા માટે કદાચ ગંદુ લાગે, પણ હાથીઓ માટે તો એ ફાયદાકારક છે. પેલો કાદવ છે ને, એમની જાડી ચામડીને ઠંડક આપે. ઓહ, એમ? હા, અને સૂરજની ગરમીથી પણ બચાવે. અને એમના મોટા કાન, એ તો જાણે કુદરતી પંખા. શરીર ઠંડુ રાખવા એ સતત હલાવતા રહે. અચ્છા, આ તો બહુ રસપ્રદ વાત છે. નંદુ પણ રમ્યો પછી? પહેલાં તો નંદુ થોડો ડરતો હતો. એના પિતરાઈ ભાઈઓ હતા ને, એ એકબીજાની પૂંછડી ખેંચીને મસ્તી કરતા હતા. હા હા. નંદુને થયું કે રખીને કોઈ એની ઉપર પડી જાય તો, એટલે એ મા પાસે જતો રહ્યો. ઓકે. પણ પછી એની માએ જેને ધીમેથી પાણી તરફ ધક્કો માર્યો. જાણે કહેતી હોય કે જા બેટા, તું પણ રમ. અને પછી? પછી તો નંદુ પણ જોડાઈ ગયો રમતમાં. કોઈક બીજા બચ્ચાએ એના પર સૂંઢથી પાણીનો ફુવારો ઉડાડ્યો ને, એ પણ સામેલ થઈ ગયો. વાહ. આ બતાવે છે કે આ હાથીઓ પણ કેટલા સામાજિક અને રમતિયાળો હોય છે. બિલકુલ આપણી જેમ જ. સાચી વાત. પછી તો સાંજ પડી ગઈ હશે, રમતા રમતા. હા, સાંજ સુધીમાં તો નંદુ થાકી ગયો. એટલે આખું ટોળું પાછું એમના રહેઠાણ તરફ ગયું. અને ઘરે પહોંચીને? ઘરે પહોંચતા પહોંચતા તો નંદુ એટલો થાકી ગયો હતો કે માના આગળના 2 પગ વચ્ચે સૂઈ ગયો, દૂધ પીતા પીતા જ. ઓ બચારું બચ્ચું. અચ્છા, આ હાથીના ટોળા વિશે થોડી વધુ વાત કરીએ. એમાં કોણ કોણ હોય છે? હા, ચોક્કસ. સામાન્ય રીતે એક ટોળામાં 10 કે 12 હાથણીઓ અને એમના બચ્ચા હોય છે. ફક્ત હાથણીઓ અને બચ્ચા? હા, મુખ્યત્વે. અને ટોળાનું નેતૃત્વ એટલે કે લીડર સૌથી વડીલ હાથણી હોય છે. એ જ બધા નિર્ણયો લે. ક્યાં જવું, શું ખાવું, ક્યારે આરામ કરવો, બધું એ નક્કી કરે. અને નર હાથી ક્યાં હોય? એ ટોળામાં નથી રહેતા? નર હાથી નાના હોય, એટલે કે લગભગ 14-15 વર્ષના થાય ત્યાં સુધી ટોળામાં રહે. પછી? પછી એ ટોળું છોડી દે છે અને મોટા ભાગે એકલા જ ફરે છે. ઓહ, એટલે નંદુ પણ મોટો થઈને ટોળું છોડી દેશે? હા, શક્ય છે. જ્યારે એ પુખ્ત થશે ત્યારે એ પણ પોતાનો રસ્તો પકડશે. આ પરથી એ પણ સમજાય છે કે પ્રાણીઓ શા માટે ટોળામાં રહે છે. સલામતી માટે, ખરું ને? બરાબર. મુખ્યત્વે ખોરાકની શોધ અને શિકારીઓથી પોતાની અને બચ્ચાઓની સુરક્ષા માટે. હાથી સિવાય બીજા ઘણા પ્રાણીઓ પણ ટોળામાં રહે છે, જેમ કે ઘોડા, ભેંસ, હરણ વગેરે. સાચી વાત. પેલી ચોપડીમાં એક ચિત્ર પણ છે જેમાં બગલો ભેંસ ઉપર બેઠો છે. એવું કેમ? એ બહુ સરસ ઉદાહરણ છે, જેને સહજીવન કહેવાય. બગલો છે ને,
એ ભેંસની ચામડી પર ચોંટેલા નાના જીવજંતુઓ ખાઈ લે છે. અચ્છા. એટલે બગલાને મફતમાં ખાવાનું મળી જાય અને ભેંસને પેલા જીવડાની કનડગતમાંથી રાહત મળે. બંનેને ફાયદો. વાહ, આ તો વિન વિન સિચ્યુએશન કહેવાય. બિલકુલ. એ પણ વિચારવા જેવું છે કે આપણે માણસો કયા પ્રાણીઓનો સવારી માટે ઉપયોગ કરીએ છીએ હા, જેમ કે ઘોડા, ઊંટ, અને કયા પ્રાણીઓ ભાર ખેંચવા કે વજન ઉંચકવામાં મદદ કરે છે. પેલા ગધેડા અને બળદ. બરાબર. અને હા, પાઠ્યપુસ્તકમાં પેલી કાગળમાંથી હાથી બનાવવાની પ્રવૃત્તિ પણ છે. બાળકો માટે મજાની વસ્તુ છે. હા, એનાથી બાળકો હાથીના આકાર અને દેખાવને વધુ સારી રીતે સમજી શકે. રમતા રમતા શીખવાનું. ખરેખર. તો આજે આપણે નંદુના એક દિવસની વાત સાથે હાથીઓના જીવન વિશે કેટલી બધી રસપ્રદ વાતો જાણી. એમનો ખોરાક, એમની ઓછી ઊંઘ, પાણી અને કાદવ માટેનો એમનો પ્રેમ અને એમના કુટુંબ એટલે કે ટોળાની જે રચના છે તે. હા, અને આ બધી વાતો પરથી એક વિચાર મનમાં આવે છે. આપણે જેમ વાત કરી કે નંદુ મોટો થઈને ટોળું છોડી દેશે અને એકલો રહેશે, તો ટોળામાં રહીને એણે જે બધું શીખ્યું હશે, જેમ કે ખોરાક ક્યાં શોધવો, પાણી ક્યાં મળે, બીજા હાથીઓ સાથે કઈ રીતે વર્તવું, ખતરાને કઈ રીતે ઓળખવો, આ બધી બાબતોમાંથી કઈ બાબત એને સ્વતંત્ર જીવન જીવવામાં સૌથી વધુ મદદ કરશે? હા, આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. એણે ટોળામાં જે શીખ્યું એ જ એની એકલા રહેવાની તાકાત બનશે. બરાબર.